શિયાળો હવે જસ્ટ પતવા આવ્યો છે તો બસ છેલ્લે રોટલો તો ખાવો જ પડે. મારા ઘરે વઘારેલો રોટલો બધાને બહુ જ ભાવે છે અને સ્પેસિફિકલી સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં વઘારેલો રોટલો ખાવાની મજા પડી જાય છે. મને મારી મમ્મી ટિફિનમાં પણ વઘારેલો રોટલો આપતી હતી અને આઈ યુઝ ટુ લવ ઇટ. સૌથી પહેલા એક લસણની ચટણી બનાવવાની છે. એના માટે સૌથી પહેલા લસણને અધકચરું કૂટી લેવાનું છે. હવે કડાઈમાં તેલ લઈશું, એમાં ઘણી બધી રાઈ નાખીશું, જીરું, હિંગ, ઘણો બધો મીઠો લીમડો, ઝીણા સમારેલા લીલા મરચાં, આદુ અને અધકચરું કૂટેલું લસણ એડ કરવાનું છે. આ બધી જ વસ્તુઓને તેલમાં એકદમ સરસ રીતે સાંતળવાની છે. હવે આની અંદર ઝીણી સમારેલી ડુંગળી, થોડા તલ નાખીને એને સરસ રીતે સાંતળીશું. હવે એની અંદર છાશ નાખીશું અને પાણી નાખીશું. મસાલામાં હળદર, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું નાખવાનું છે. બધા જ બેઝિક મસાલા છે. મારી મમ્મી આની અંદર તલ એટલા માટે નાખે છે જેથી કરીને શિયાળામાં જ્યારે તલ ખાવાના હોય ને ત્યારે મને તલ નહોતા ભાવતા, તો બસ આવી રીતે વઘારમાં તલ નાખીને મમ્મી અમને ખવડાવતી હતી. હવે આ છાશને એકદમ સરસ રીતે ઉકળવા દેવાની છે, 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી, અને એના ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખીશું જેથી કરીને છાશની ખટાશનું બેલેન્સ સરસ આવી જશે. અને બસ જે પણ વધેલો બાજરીનો રોટલો હોય એ રોટલાના ટુકડા કરીને એની અંદર એડ કરવાનું છે. તમે ઈચ્છો તો જુવારનો રોટલો લઈ શકો છો, આવી જ રીતે રોટલીને પણ વઘારી શકો છો. ભાખરી ઘરમાં પડી હોય તો ભાખરી રોટલી મિક્સ કરીને પણ વઘારી શકો છો. બસ હવે આ બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે ધીમા ગેસ પર ચડવા દેવાનું છે, રોટલો એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી. અને ગેસ બંધ કરતા વખતે એમાં ઘણું બધું લીલું લસણ નાખવાનું છે અને ધાણા નાખવાના છે. લીલું લસણ અગેન ઓપ્શનલ છે, તમારા ત્યાં અવેલેબલ હોય તો તમે નાખી શકો છો. જ્યારે પણ વઘારેલો રોટલો બનતો હોય ને ત્યારે હું રાહ જ ના જોઈ શકું. મને એવું થાય કે ક્યારે મમ્મી સર્વ કરે અને એને ખાઈ લઉં. ધીસ ઇઝ વન ઓફ માય મોસ્ટ ફેવરેટ વન પોટ મીલ આઈ કેન સે. આઈ જસ્ટ લવ ઇટ. તમે એને જરૂર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ડિશ કેવી લાગી. એન્જોય.